નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ અને નીટ માટે સરફેસ કેમિસ્ટ્રી જેવા એક સરળ ચેપ્ટરને ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ, કન્સેપ્ટ શીખી લઈએ. તો પૃષ્ઠતાણનો મતલબ શું થાય? પૃષ્ઠ એટલે સપાટી અને તાણ એટલે કે સપાટી પર લાગતું તાણ. અહીંયા આપણે આખા ચેપ્ટરમાં સરફેસ એટલે કે સપાટી પરના જ રસાયણની વાત કરીશું. માનો કે કોઈ એક પાત્ર છે, અહીંયા તમે એક પાત્ર જોઈ રહ્યા છો. પાત્રમાં કોઈ એક પ્રવાહી ભરેલું છે. હવે આ પ્રવાહીની જે સપાટી છે, એ સપાટી પર જે પરમાણુ હોય એ પરમાણુ પર પરમાણુની નીચે રહેલા બીજા અન્ય પરમાણુ અલગ અલગ ડાયરેક્શનમાં ખેંચાણ દર્શાવતા હોય છે, જેના કારણે પૃષ્ઠ અથવા સપાટીનો આ જે ભાગ છે એ સક્રિય બને. તેના કારણે ઉપરના જે અણુઓ પરમાણુ હોય છે એને પણ એ પોતાની નીચે તરફ ખેંચે. સપાટી પર ઉપર કોઈ પરમાણુ નથી એટલે સપાટી ઉપરનો પરમાણુ એને નીચે તરફ ખેંચશે, જે પૃષ્ઠ એટલે કે સપાટી પરનું તાણ કહેવામાં આવે છે. હવે એના કારણે શું થાય તો કે સપાટી છે ને સક્રિય બનતી હોય છે, અને આ સપાટી આ રીતે નીચે તરફના તાણના કારણે વક્ર સપાટી. અહીંયા કોઈ પણ તમે એક બ્યુરેટ લઈ લો, બ્યુરેટની તમે આ રીતે પ્રવાહી ભર્યું હોય, તમે સપાટી રીતે વક્ર જોઈ શકતા હોય છે. તો અહીંયા જે તાણ ઉદ્ભવે છે નીચે તરફ, એના કારણે ઉપરના જે વાયુના અણુઓ છે એ પણ નીચે તરફ ખેંચાતા હોય. અને સપાટીની અંદરના રહેલા પરમાણુમાં આ ઘટના ન થાય, કેમ કે આજુબાજુ રહેલા પરમાણુઓ એને સમાન રીતે ચારે બાજુથી ખેંચાણ કરતા હોય, એટલે પરિણામી તાણ ઝીરો થઈ જતું હોય, પરિણામી ખેંચાણ ઝીરો થઈ જતું. એટલે અંદર રહેલો પરમાણુ છે એ આમ જુઓ તો સ્થિર રહેતો હોય છે, પરંતુ સપાટી પર રહેલો સ્થિર હોતો નથી, જેના કારણે સપાટી પર ઉર્જામાં વધારો થતો હોય છે, જેને આપણે પૃષ્ઠ ઉર્જા કહેશું, સપાટી પરની ઉર્જા. આ કન્સેપ્ટ તમે જોશો કે કોઈ પણ તમે ઘન લ્યો, એ ઘનની સપાટી પણ આ જ પ્રકારની અંદર તરફ ખેંચાણ અનુભવતી હોય છે, ઘનની સપાટી પર નાવાનું આ રીતે, જેથી કરીને વાયુ પણ એની સપાટી પર અધિશોષિત થતો હોય છે. તો અહીંયા આપણે અધિશોષણની ઘટનાની વાત કરવાના છીએ. દાખલા તરીકે અહીંયા કોઈ એક લાલ રંગનું પ્રવાહી ભરેલું છે. હવે લાલ રંગનું પ્રવાહી ભરેલું છે અને તમે ઉપર સપાટી ઉપર તમે જોઈ શકો ચારકોલ પાથરી દીધો. ચારકોલ તમે પાવડરનો ભૂકો કહો છો. હવે ચારકોલની સપાટી પર શોષાવા મળશે ધીમે ધીમે પૃષ્ઠના તાણને કારણે, કેમ કે સપાટી પર જે પ્રવાહીના અણુ છે એ નીચે તરફ ખેંચાતા હોય, એટલે ચારકોલને પણ નીચે તરફ ખેંચશે. હવે જેવો ચારકોલનું અહીંયા સ્તર થવા મળશે, ચારકોલનું સ્તર થવા મળશે, એટલે હવે સપાટી ઢંકાઈ ગઈ. ઢંકાવાના કારણે પૃષ્ઠ તાણ ઘટાડવા મળશે, કેમ કે સપાટી ઢંકાઈ જાય છે, અને જેથી કરીને પૃષ્ઠની ઉર્જામાં ઘટાડો થાય છે. એટલે અહીંયા આ જે ઘટના છે એને અધિશોષણ કહેવાય. સપાટી પર ચારકોલના અણુ ખેંચાઈ જવા. કોઈ પણ પ્રવાહી પર તમે ઘન પદાર્થ ચોકના ભૂકા નાખશો તો એ ધીમે ધીમે પ્રવાહી તરફ ખેંચાવા મળશે, જેથી કરીને હવે પૃષ્ઠ ઉપર એક આખું સ્તર થઈ ગયું, જેથી કરીને પૃષ્ઠની ઉર્જા ઘટે છે. હવે અધિશોષણ જે ઘટના બની ને એ માત્ર સપાટી પર થતી પ્રક્રિયા છે. જો તમે ચોકને લઈ અને કોઈ રંગીન પ્રવાહીમાં નાખો તો રંગ માત્ર ચોકની સપાટી પર રહે, રંગ ચોકની અંદર નહીં જાય, તો એ અધિશોષણની ઘટના છે. અને પાણી છે એ સમગ્ર સ્ફટિકમાં અંદર ઊંડે સુધી જોવા મળશે. તો સમગ્ર સ્ફટિકમાં ઊંડાણ સુધી પાણી જઈ શકતું હોય તો એ ઘટના છે અવશોષણ. અધિશોષણ અને અવશોષણમાં એટલો ફરક છે, જે માત્ર સપાટી પર થાય છે એ અધિશોષણ, પૃષ્ઠ ઘટના છે માત્ર. અને જો સમગ્ર સ્ફટિકમાં પાણીની જેમ ફેલાઈ જતું હોય તો એ અવશોષણ કહેવાય. જો મિત્રો, રંગનું ચોક ઉપર જ રહેવું, અંદર ન જવું એ ઘટના અધિશોષણ, પણ પ્રવાહીનું ઊંડાણ સુધી જવું એને અવશોષણ કહેવાય. અને અધિશોષણના કારણે પૃષ્ઠ ઉર્જા ઘટે છે. આ વાક્ય રચનાને યાદ રાખજો, અધિશોષણના કારણે પૃષ્ઠ ઉર્જા ઘટે છે. એક વખત અધિશોષણ થાય એટલે પૃષ્ઠની ઉર્જા ઘટે. અને અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે, અને અધિશોષણ થવાથી ઉષ્મા ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થશે. એટલે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન 0, ઋણ મૂલ્ય. ડેલ્ટા એચનું ઋણ મૂલ્ય મતલબ શું થાય? ડેલ્ટા એચ નેગેટિવનો અર્થ શું થાય કે ભાઈ મારી પાસે 100 કિલો જૂલ જેટલી ઉર્જા છે, એમાંથી હું 20 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરું તો 20 જેટલી માઇનસ થઈ. એટલે આ માઇનસનો મતલબ કે ઉષ્મા ગુમાવી દીધી, બરાબર. અને મારી 100 કિલો જૂલ જેટલી ઉર્જા છે ને બહારથી 20 મળે તો પ્લસ થાય, તો એ ઉષ્મા શોષાણી, તો 100 વત્તા 20 એટલે 120.
ઉષ્મા શોષક હોય ત્યારે ડેલ્ટા એચનું પ્લસ મૂલ્ય હોય. એટલે અધિશોષણ એ આપમેળે થતી ઘટના છે અને આપમેળે થતી ઘટના માટે ડેલ્ટા જીનું મૂલ્ય આપમેળે થતી ઘટના માટે ડેલ્ટા જીનું મૂલ્ય લેસ ધેન 0 હોય. એટલે ડેલ્ટા જી પણ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય. ડેલ્ટા જી ઋણ એટલે આપમેળે થાય. ડેલ્ટા એચ પણ લેસ ધેન 0 અને અધિશોષણના કારણે એન્ટ્રોપી ઘટે કેમ કે પૃષ્ઠતાણ એક અસ્તવ્યસ્ત અવ્યવસ્થા ઊભી કરનારી ઘટના છે અને પૃષ્ઠતાણમાં અધિશોષણ થવાના કારણે એન્ટ્રોપી ઘટે છે. એટલે પૃષ્ઠતાણથી એન્ટ્રોપી ઘટે છે. યાદ રાખજો, પૃષ્ઠતાણ શું? અધિશોષણથી એન્ટ્રોપી ઘટે છે. એક વખત અધિશોષણ થઈ જાય એટલે સપાટી ખેંચાખેંચી કરતી હોય એ બંધ થઈ જાય. આગળની વાત, અધિશોષણની જતી ઘટના જે સપાટી પર થાય છે એનાથી વિપરીત ઘટના એટલે શું? અપશોષણ. એટલે માનો કે કોઈ ઘન પદાર્થ છે અને ઘન પદાર્થની સપાટી પર વાયુઓ કે પ્રવાહીના અણુ જોડાણા શોષાણા અને એ વાયુ કે પ્રવાહીના અણુઓ ગરમીના કારણે ઓછા દબાણના કારણે ફરી પાછા પૃષ્ઠ છોડીને ચાલ્યા જાય તો આ પૃષ્ઠ છોડીને ચાલ્યા જવું એ ઘટનાને કહેવાય અપશોષણ. દાખલા તરીકે કપડાનું સૂકવવું. કપડાં સુકાઈ જાય છે તો શું થાય છે કે કપડાની સપાટી જે કોટનની છે એના ઉપર પ્રવાહી આખું ચોટ્યું હોય એ પ્રવાહી ગરમીના કારણે કે ઓછા દબાણના કારણે પ્રવાહી સપાટી છોડીને ચાલ્યા જાય છે તો આ ઘટના એટલે અપશોષણ. આપણે 3 શબ્દો જોયા. 3 શબ્દોમાં પહેલો શબ્દ જોયું અધિશોષણ જે માત્ર સપાટી પર જતી ઘટના છે. અવશોષણ કે સમગ્ર સ્ફટિકમાં જો ફેલાઈ જાય તો અવશોષણ. અને આ બંનેથી વિપરીત ઘટના આ અધિશોષણ ને અવશોષણ બંને થતું હોય તો પરિણામી ઘટનાને શોષણ કહેવાય. મેં તમને કીધું ને કે ચોક છે, ચોક લાલ કલરના પ્રવાહીમાં નાખી દો ચોકને તો જે એનો લાલ કલર જે છે એ માત્ર સપાટી પર ચોંટ્યો રહે. જ્યારે પ્રવાહી છે એ ઊંડાણમાં વયું જાય. પ્રવાહી માટે પાછો મારે કલર બદલવો પડશે. પ્રવાહી છે એ સપાટી પર રહે, ઊંડાણમાં પણ વયું જાય. એટલે આ છે એ પાણી છે, ઊંડાણ સુધી ગયું. જ્યારે આ લાલ કલર છે તો લાલ કલરનું માત્ર અધિશોષણ થયું છે એવું કહી શકાય અને પ્રવાહીનું અવશોષણ થયું છે અને ટોટલ ઘટના બની શોષણ. ત્યાર પછી શબ્દ આપણે જોયો અપશોષણ. અપશોષણ એટલે વિરુદ્ધની ઘટના. અવનો વિરુદ્ધ અપ. અવશોષણ એટલે કે સપાટી છોડીને ચાલ્યા જવું. તો અધિશોષણની ઘટનામાં જે પદાર્થની સપાટી પર આખી આ પ્રક્રિયા થાય છે એને અધિશોષક કહેવાય. માનો કે અહીંયા આ ચારકોલ લીધો છે મેં તો એની સપાટી પર આ બધા વાયુઓ સપાટી પર આપાત થતા હોય તો આ જે છે એને અધિશોષક કહેવાય. અને સારામાં સારો અધિશોષક જો કોઈ હોય તો એની શોર્ટકટ કી છે એ સીમા ચાચો. શું શોર્ટકટ કી છે? એ સીમા ચાચો. એ એટલે એલ્યુમિના, સી એટલે સિલિકા જેલ, મા એટલે માટી, ચા એટલે ચારકોલ, ચો એટલે ચોક. આ સારામાં સારા અધિશોષકો છે કે જેની સપાટી પર મેક્સિમમ અને મહત્તમ અધિશોષણ થાય. આ બધી વસ્તુ નોટ કરતી જવાની છે. તો મિત્રો, અધિશોષણ એ આપમેળે થતી પ્રક્રિયા છે. મેં તમને હમણાં અગાઉ કહી દીધું. અધિશોષણથી પૃષ્ઠ ઉર્જા ઘટે છે એ મેં તમને કહી દીધું. એટલે અધિશોષણ માટે કઈ વસ્તુ યાદ રાખવાની છે? આપમેળે થતી પ્રક્રિયા છે અને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ સ્વયંસ્ફુરિત છે. અધિશોષણ માટે બીજું યાદ રાખવાનું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ડેલ્ટા એચનું મૂલ્ય લેસ ધેન 0 નેગેટિવ છે. બરાબર છે. અને જે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ વધુ હોય છે તેમ સમજી લેવાનું કે વધુ આપમેળે પ્રક્રિયા થાય. એનો અર્થ એમ કે અધિશોષણ વધુ થશે. તમને 4 અધિશોષક આપ્યા હોય એમાંથી એક અધિશોષક માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ આપ્યું છે તો એ વધુ અધિશોષણ કરતો હોય છે. સમજ્યા? માનો કે 4 અધિશોષક આપ્યા છે એમાં એક માટે -2 છે, એક માટે -4 છે, એક માટે -6 અને એક માટે -8. તો -8 જેનું મૂલ્ય છે ને એ અધિશોષક વધુ અધિશોષણ કરશે એવું તમારે સમજવાનું. ફટાફટ કન્સેપ્ટ સમજતા જાજો. હવે આપણે
ડેલ્ટા જીનું જે ઋણ મૂલ્ય છે એની માટે જે ઉષ્માગતિશાસ્ત્રમાં કન્સેપ્ટ સમજતા હતા એ કન્સેપ્ટ ઘટ્સ મેં તમને કીધેલું છે. ઘટ્સ GHTS એટલે સૂત્ર આવું બને, ઘટ્સવાળું આવું સૂત્ર બને. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ એટલે GH ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તમે પહેલાં આ પકડી શકો, ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો આપણે અહીંયા આવે છે કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ ક્યારે થાય? સમજો, આ સૂત્રમાં તાપમાનમાં ફેરફાર નથી કરવાનો. તાપમાન તો અચલ રાશિ છે. ડેલ્ટા S એટલે એન્ટ્રોપી. ડેલ્ટા Hનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. ડેલ્ટા Hનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ, જેથી કરીને આ જે બાદબાકી થાય એ બાદબાકીનો જવાબ હજી પણ વધુ ઋણ થાય. એટલે કે જેટલી ઉષ્મા વધુ ઉત્પન્ન થશે એટલો ફાયદામાં છો. એટલે ઉષ્માક્ષેપક છે, ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ છે. ડેલ્ટા Hનું મૂલ્ય જેટલું વધુ ઋણ એટલો જવાબ વધુ ઋણ આવે, ને જેટલું વધુ ઋણ ડેલ્ટા જીનું એમ અધિશોષણ વધુ થાય. તો ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ આવે તો ફાયદામાં છે, પણ ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 થાય, ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 થાય તો સમજી લો કે એ પ્રક્રિયા સંતુલનમાં છે. ત્યાર પછી મિત્રો મુખ્ય સવાલ, મહત્ત્વનો સવાલ, અધિશોષણના પ્રકારો વિશે. અધિશોષણ મુખ્યત્વે 2 પ્રકારનું છે. એક ભૌતિક અધિશોષણ અને ફિઝિકલ એબ્સોર્પ્શન અને શોર્ટમાં લખાય ફિઝિસોપ્શન. અને બીજું છે રાસાયણિક અધિશોષણ એટલે કે કેમિસોપ્શન. રાસાયણિક અધિશોષણ, કેમિસોપ્શન. ફિઝિકલ એટલે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણને ઓળખવાનો થાય તમારે. અને ઓળખી શકો એની માટે તમારે કોઈક વિધાનો લખાય છે. એ વિધાનોમાં જ્યારે ઘન પદાર્થની સપાટી હોય અને એ ઘન પદાર્થની સપાટી પર પરમાણુઓ દ્વારા એક જ સ્તર બનતું હોય, એક સ્તર એટલે કે એક આણ્વીય સ્તર રચાતું હોય, તો એ ભૌતિક અધિશોષણની કેટેગરીમાં આવે છે. હવે આ વસ્તુમાં સુધારો કરવો પડશે. સ્તરમાં એક આણ્વીય નહીં, અહીંયા લખવું પડશે બહુઆણ્વીય સ્તર. કેમ કે ભૌતિક અધિશોષણમાં તો વાન ડેર વાલ્સ આકર્ષણ હોય, એટલે કોઈ પણ ઘન પદાર્થ હોય એની સપાટી પર વાન ડેર વાલ્સ ફોર્સના કારણે આ રીતે એક સ્તર બન્યા પછી બીજું સ્તર, ત્રીજું સ્તર બની શકે. અને અહીંયા કોઈ આકર્ષણ હોતું નથી, માત્ર ને માત્ર વાન ડેર વાલ્સ ફોર્સ જ હોય છે. માત્ર ને માત્ર વાન ડેર વાલ્સ આકર્ષણ હોય. એટલે માનો કે એક ગ્રામ કોઈ ઘન પદાર્થ લેવામાં આવે તેની સપાટી પર એકથી વધુ સ્તર ચડી શકે, એટલે બહુઆણ્વીય સ્તર. અને અહીંયા આવશે એક આણ્વીય સ્તર. કેમ? તો કે અહીંયા જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની સપાટી પર જે અણુઓ આવવાના છે એ અણુઓ સપાટી સાથે રાસાયણિક બંધન બનાવવાના છે. કોઈ 1 ગ્રામ ઘન પદાર્થ લઈ લો તો એક ગ્રામ ઘન પદાર્થની સપાટી પર વાયુ કે પ્રવાહીના અણુઓ રાસાયણિક બંધ બનાવવાના છે. અને રાસાયણિક બંધ બનાવવાના કારણે એ અણુઓ અને ઘન પદાર્થની સપાટી પર એક જ સ્તર થાય. એટલે એક સ્તર બાબતે સુધારો કરવાનો છે. બીજું મહત્ત્વપૂર્ણ બાબત કે ભૌતિક અધિશોષણમાં કેવું છે કે દબાણ વધારે રાખવું પડે. દબાણ વધારે રાખો તો પ્રવાહીના કે વાયુના અણુ સપાટી પર ચોંટે, અને તાપમાન નીચું રાખવું પડે. જો તાપમાન વધે તો સપાટી છોડીને ઉડી જાય, સપાટી છોડીને ઉડી જાય. ગરમી આવે એટલે એ સપાટી છોડી દે. એટલે ઊંચું દબાણ, નીચું તાપમાન, ઊંચું દબાણ, નીચું તાપમાન. આ બાબતે યાદ રાખો. દબાણ એટલે પ્રેશર ઊંચું રાખવું પડે અને ટેમ્પરેચર નીચું રાખવું પડે. એટલે P ફોર પગ અને T ફોર ટોપી. ટોપી પહેરીને તમે શીર્ષાસન કરો એવી વાત છે. ટોપી પહેરીને શીર્ષાસન કરો એટલે શીર્ષાસનમાં તમને ખબર છે પગ ઊંચા અને માથું નીચે, ટોપી નીચે થાય, એટલે એ શીર્ષાસન એટલે લખ્યું છે. શીર્ષાસન, ટોપી પહેરીને શીર્ષાસન કરો એટલે ટોપી તમારે નીચે, એટલે ટેમ્પરેચર નીચે, પગ પેર ઉપર. પછી ભૌતિક અધિશોષણમાં કોઈ વિશિષ્ટતા હોતી નથી, આ બાબત યાદ રાખજો. અને આ રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે, કેમ કે એક જ સ્તર બનાવે છે, આ વિશિષ્ટતા છે. રાસાયણિક બંધ બનાવે છે, આ વિશિષ્ટતા છે.
પછી ભૌતિક અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. જે વાયુ સપાટી પર આવીને અધિશોષણ પામે એની પર આધાર રાખે છે. એટલે કે જે સહેલાઈથી પ્રવાહીકરણ પામે, એટલે કે જે વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય તેનું અધિશોષણ વધુ થાય છે. અહીંયા કોઈ આધાર રાખતા નથી. એટલે અધિશોષિત એટલે કે જે સપાટી પર વાયુ આવવાના છે એના કોઈ સ્વભાવ પર આધારિત નથી. જે આવી અને રાસાયણિક બંધ બનાવી શકે તેનું અધિશોષણ થાય. બસ સિમ્પલ વાત, બરાબર. અહીંયા પ્રવાહીકરણનો મુદ્દો મહત્ત્વનો થાય છે કે જે વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય એ વાયુનું અધિશોષણ વધારે થાય. દાખલા તરીકે HCl વાયુની વાત કરીએ તો HCl લિક્વિડમાં રૂપાંતર કરવા માટે દબાણ વધુ આપવું પડે, તાપમાન નીચું. એટલે જે તાપમાને વાયુનું, જે તાપમાને ગેસિયસનું પ્રવાહી લિક્વિડમાં રૂપાંતર થાય એ તાપમાનને ક્રાંતિક તાપમાન, ક્રિટિકલ ટેમ્પરેચર કહેવામાં આવે છે. સમજો છો મારી વાત? ક્રિટિકલ ટેમ્પરેચરનો મતલબ શું થાય? તો કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવામાં આવે છે, ક્રાંતિક તાપમાન. જેના ક્રાંતિક તાપમાન ઊંચા છે, ઊંચા એટલે ક્રાંતિક તાપમાનના મૂલ્યો તો માનો કે કાર્બન ડાયોક્સાઇડ છે તો -80 ડિગ્રી સેન્ટીગ્રેડે પ્રવાહીમાં રૂપાંતર થાય. HCl છે માનો કે -40 ડિગ્રી સેન્ટીગ્રેડે, અને SO2 છે એ -20 ડિગ્રી સેન્ટીગ્રેડે પ્રવાહીમાં રૂપાંતર થાય. તો આમાં વધુ અધિશોષણ કોનું થાય? તો -80 તાપમાન ઝડપથી પ્રાપ્ત થાય કે -40 કે -20? તો તમે કહો સાહેબ -20 પહેલાં આવે, નીચું તાપમાન કરતા જાઓ. એનો અર્થ એમ કે એનું TK એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર ઊંચું કહેવાય અને -80 એ ક્રિટિકલ ટેમ્પરેચર નીચું કહેવાય. તો સૌથી પહેલું અધિશોષણ કોનું થાય? તો કે જેનું TK એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર, K ફોર ક્રિટિકલ અને T ફોર ટેમ્પરેચર ઊંચું છે. કેમ કે આ બધા વાયુઓ છે એ ખૂબ ઊંચા તાપમાને, ખૂબ નીચા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થતા હોય છે. તો ખાસ સમજો કે જેનું નીચું મૂલ્ય છે ક્રિટિકલ ટેમ્પરેચર, CO2 અતિ નીચા, એટલે કે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે -80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને CO2 પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એની સાપેક્ષે -20 ડિગ્રી સેન્ટીગ્રેડે જ SO2 પ્રવાહીમાં રૂપાંતર થાય. તો આ મૂલ્ય ઊંચું કહેવાય. તો જેનું ક્રિટિકલ ટેમ્પરેચર ઊંચું એનું અધિશોષણ વધુ થાય. જેનું ક્રિટિકલ ટેમ્પરેચર નીચું, CO2 જોવાનું, તેનું અધિશોષણ નીચું થાય. કેમ કે ઘન પદાર્થ હોય એની સપાટી પર વાયુ અવસ્થામાં ન ચોટે, એને તો પ્રવાહીમાં રૂપાંતર પામવું પડે ત્યારે એની સપાટી પર આવે. અને પ્રવાહીમાં તો અતિ નીચા તાપમાને, એનો અર્થ એમ કે રૂમ ટેમ્પરેચરે ખૂબ ઓછા વાયુઓ, એવા અમુક જ વાયુઓ છે જે ઘરની સપાટી પર અધિશોષિત થતા હોય છે. હા, પાણી છે H2O, એની બાષ્પ બની ગઈ હોય એ તમારા ચોકની સપાટી પર અત્યારે આવે જ છે, ચોટી જ જાય છે. પણ એ મૂળભૂત એની અવસ્થા તો પ્રવાહી જ છે ને, H2O જે બાષ્પ બની છે, ભેજનો સ્વરૂપની વાત છે. પછી ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. પ્રતિવર્તીનો મત સમજો છો કે કોઈ ઘન પદાર્થની સપાટી પર વાયુ અધિશોષિત થાય અને એક ઘન વાયુ એક મિશ્રણ બન્યું તો ફરી પાછો એ વાયુ સપાટી છોડીને ચાલ્યો પણ જતો હોય, બંને દિશામાં પ્રક્રિયા ચાલતી હોય. આ ઘન છે એની સપાટી પર વાયુ આવ્યા, પછી ગરમી, હવે વાયુને લાવવા માટે ઊંચું તાપમાન આપવું પડ્યું હોય, નીચું તાપમાન આપવું પડ્યું હોય. જો તાપમાન વધી જાય તો વાયુ પાછો સપાટી છોડીને ચાલ્યો જાય. અથવા તો વાયુને સપાટી પર આપાત કરવા માટે ઊંચું દબાણ આપવું પડ્યું હોય, ઊંચા દબાણ સાથે વાયુ આ સપાટી પર આપાત થયો હોય. જો દબાણ ઓછું થાય, જેવું દબાણ ઓછું થાય તો વાયુ પાછો સપાટી છોડીને ચાલ્યો જાય. એટલે પ્રતિવર્તી ઘટના છે, બંને દિશામાં ચાલતી ઘટના છે. એટલે જો અહીંયા તમે જોઈ શકો, અહીંયા શોર્ટકટમાં લખ્યું છે P ઊંચું T નીચું, એરો માર્યો છે ને. દબાણ વધુ અને ટેમ્પરેચર ઓછું તો ઘન વાયુ મિક્સ થયા. પછી આ દિશામાં પ્રક્રિયા જુઓ, ત્યાં શું કર્યું છે? દબાણ ઘટ્યું નીચું અને તાપમાન વધ્યું અને વાયુ છે એ ઘન છોડીને ચાલ્યો જાય. રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી. હજળબમનો અર્થ સમજાય છે? હજળબમ નીચે લખ્યું છે ગડબડિયા અક્ષરે. હજળબમનો મતલબ શું છે કે એક વખત રાસાયણિક અધિશોષણ થયું એટલે ઘન પદાર્થની સપાટી પર
રાસાયણિક બંધ બનાવ્યા પછી એ સપાટી છોડીને જતા નથી, એક આણ્વીય સ્તર જ રચે છે. તાપમાનની અસર શું થાય ભૌતિક અધિશોષણમાં? તો જેમ જેમ તાપમાન નીચું થતું જાય એમ એમ વાયુ પ્રવાહીકરણ થતા જાય, પ્રવાહી થાય એટલે અધિશોષણ વધતું જાય. તો ભૌતિક અધિશોષણમાં શું કહી શકાય? તો ભૌતિક અધિશોષણ માટે આવી શોર્ટકટ કી ચોક્કસપણે યાદ રાખી શકાય કે ભૌતિક અધિશોષણ પ્રપોઝનલ ટુ પ્રેશર પ્રપોઝનલ ટુ 1/T, એટલે કે જેમ દબાણ ઊંચું હોય છે વાયુનું તો સપાટી પર વાયુ ધડાધડ દબાણપૂર્વક આપાત થવા મળે એટલે એમ અધિશોષણ વધશે. જેમ તાપમાન નીચું કરશું એમ વાયુનું પ્રવાહીકરણ વધશે એટલે ફરીથી વાયુ ધડાધડ પ્રવાહીમાં રૂપાંતર પામી અધિશોષણ પામશે, એમ ભૌતિક અધિશોષણ વધશે. રાસાયણિક અધિશોષણમાં કેવું છે કે તાપમાન વધશે તો રાસાયણિક બંધો બનશે, તાપમાન વધે તો રાસાયણિક અધિશોષણ પણ વધે. અહીંયા સમપ્રમાણમાં છે. ભૌતિક અધિશોષણ માટે શું કહી શકાય? તો કે ભૌતિક અધિશોષણ માટે જે અધિશોષક છે એની સપાટીનું ક્ષેત્રફળ વધુ. જો અહીંયા અધિશોષકનું કદ ઓછું છે, અહીંયા વધ્યું, હજી વધ્યું. તો જેમ ક્ષેત્રફળ વધારે સંપર્ક સપાટીનું એમ અધિશોષણ વધારે. અહીંયા અધિશોષણ ઓછું થાય, અહીંયા વધે, અહીંયા હજી વધે, અહીંયા હજી વધે. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. અને આની આ વસ્તુને પાવડર કરી દેવામાં આવે, તોડી ફોડી નાખવામાં આવે તો ઘન કરતાં પાવડર સ્વરૂપમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જતું હોય છે. સમજ્યા? તો જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ અધિશોષણ વધુ. અને ઘન કરતાં ઝીણા પાવડર સ્વરૂપમાં, માનો કે ચોક છે તો ચોકની સપાટી જ અવેલેબલ છે પણ એ ચોકનો ભૂકો કરી નાખો એટલે ચોકની અંદર રહેલા કણો પણ હવે ભૂકા સ્વરૂપમાં આવી ગયા એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધ્યું. સેમ ટુ સેમ રાસાયણિક અધિશોષણમાં લાગુ પડે છે કે જેમ ક્ષેત્રફળ વધુ એમ અધિશોષણ વધુ. પછી છે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, બંને માટે. પણ આ ભૌતિક અધિશોષણમાં ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય ઓછું હોય છે. કેટલું હોય છે? -20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ. માઇનસ જ છે, ઉષ્માક્ષેપક એટલે માઇનસ, એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ. આગળ માઇનસ લખવાનો મતલબ શું? ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માનું મૂલ્ય કદાપી ઋણ ન હોય એટલે -20 થી -40 કિલોજૂલ એમ સમજવાનું. અહીંયા રાસાયણિક બંધો બને છે એટલે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેટલી ઉષ્મા થાય છે? -80 થી -240 ઉષ્મા ઉત્પન્ન થાય. ત્યાર પછીનો ટોપિક તમારે જે મહત્ત્વનો ટોપિક છે અધિશોષણ માટેનો, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. ફ્રુન્ડલીચ અધિશોષણ શું સમજાવે છે કે અચળ તાપમાને, જો તાપમાનમાં વધઘટ કરશું તો લોચો છે, જો તાપમાન ઘટાડશું તો અધિશોષણ વધે છે, તાપમાન વધારશું તો સપાટી છોડીને પ્રવાહી અને વાયુના અણુ ચાલ્યા જાય છે, અધિશોષણ ઘટે છે. એટલે તાપમાન ફિક્સ કરી નાખો. અચળ તાપમાને m ગ્રામનો કોઈ અધિશોષક લીધો, માનો કે ચારકોલનો ટુકડો લીધો, m એટલે માસ, તો એ ઘન અધિશોષક પર ગોખતા નહીં, કન્સેપ્ટ સમજો, MCQ તો જ ફોડી શકશો. m ગ્રામના અધિશોષક પર વાયુમય અધિશોષિત કોઈ વાયુ છે, ચારકોલના ટુકડા પર SO2 વાયુ દાખલા તરીકે ના અધિશોષણની માત્રા x/m વડે દર્શાવશું. x/m એટલે અધિશોષણની માત્રા. જ્યારે અધિશોષણની માત્રા શબ્દ જુઓ ત્યારે x/m એ વાયુના દબાણ P સાથે સંબંધ દર્શાવે છે. જેમ દબાણ વધારે કરશું એમ અધિશોષણ વધશે એટલે x/mની મૂલ્ય વધશે. ફ્રુન્ડલીચ એની માટે એક સ્પેશિયલ સમીકરણ બતાવ્યું. શું સમીકરણ બતાવ્યું? આ વસ્તુ યાદ રાખી લો. x/m પ્રપોઝનલ ટુ P ની 1/n ઘાત. જો સમજો, અહીંયા હું તમને એક આકૃતિ દોરી સમજાવું કે માનો કે આ કોઈ એક m ગ્રામનો પદાર્થ છે. m એટલે મોટા ભાગે આપણે સમજવા હોય તો 1 ગ્રામ લઈ લેતા હોય છે. આ કોઈ m ગ્રામનો પદાર્થ છે. હવે એ m ગ્રામના પદાર્થની સપાટી પર આ અધિશોષિત કર્યા, m ગ્રામ અધિશોષક છે, તો x જેટલી સાંદ્રતા એની સપાટી પર અધિશોષિત થઈ છે માનો કે, અને એની માટે જે કોઈ પણ વાયુ છે એને દબાણ આપવું પડ્યું.
એ દબાણનું મૂલ્ય માનો કે પી છે. તો કેટલું અધિશોષણ થયું હોય છે એની માટેનો જે આંકડો આપ્યો છે એ આપ્યો x/m સમપ્રમાણમાં છે લાગેલા દબાણની 1/n. સમજાય છે? લાગેલા દબાણની 1/n. એટલે જ્યારે અધિશોષણની માત્રા એવો શબ્દ આવે ત્યારે x/m, જ્યાં x બરાબર જે અધિશોષિત થાય છે સપાટી પર એની સાંદ્રતા, વાયુનું દળ, અને m એટલે માસ, જે અધિશોષક લીધો છે તમે આ ચારકોલનો ટુકડો એનું દળ. હવે સમપ્રમાણતાની નિશાની કાઢશો. p એટલે વાયુનું દબાણ, પ્રેશર. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે એક અચળાંક મૂકવો પડે. મોટા ભાગે આપણે k જ મૂકતા હોય. એટલે x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p/n. અહીંયા k અને n એ અચળ પદો છે, એ અચળાંક છે. k અને n, એનનું મૂલ્ય એ જ્યાં એનનું મૂલ્ય છે એ 1 કરતાં મોટું હોય, 1/nનું મૂલ્ય હંમેશા એનનું મૂલ્ય 1 કરતાં મોટું હોય એટલે n બરાબર 2 મૂકો તો જવાબ આવે 0.5. n બરાબર 4 મૂકો તો 0.25. એટલે આ જે આંકડો છે 1/nનો જવાબ હંમેશા 0 થી 1ની વચ્ચે જ છે. કેમ કે એનનું મૂલ્ય 1 કરતાં મોટું છે ને 1ના છેદમાં તમે 1 કરતાં મોટો આંકડો મૂકો એટલે જવાબ 0.1 થી 1ની વચ્ચે જ આવે. અને 1/nનું મૂલ્ય સંભવિત મોટા ભાગે આમ ખાસ કરીને જ્યારે જોવા મળ્યું છે તો 0.1 થી 0.5 જ જોવા મળ્યું છે. હવે આ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજો. આપણે આકૃતિ દોરતા જ હોય છે, આલેખ દોરતા હોય છે. x/m વિરુદ્ધ દબાણનો આલેખ છે. x/m વિરુદ્ધ દબાણનો આલેખ. હવે જોજો 195 કેલ્વિન તાપમાન, 195 કેલ્વિન તાપમાને આલેખ જો આ રીતે મળ્યો. આ શું દર્શાવે છે? દબાણ ઓછું છે, જો અધિશોષણ વધુ. આટલા દબાણે અધિશોષણ, એટલે આટલા દબાણે જ અધિશોષણ જો ક્યાં છે. બીજો આલેખ જોજો, કલર બદલી નાખું. 244 કેલ્વિન તાપમાન, એટલે આમ જોવો તો તાપમાન વધ્યું છે. હવે જોજો આટલા જ દબાણે અધિશોષણ જો ઘટ્યું. બ્લુ ભાગ જોઈ લો, બ્લુ ભાગ ક્યાં છે. આટલા દબાણે જો અધિશોષણ ઘટ્યું, તાપમાન વધ્યું, એમ અધિશોષણમાં ઘટાડો થાય છે. હજી હું કલર ફેરવું છું. 273 કેલ્વિન. ગ્રાફ નીચો આવતો જાય છે. હવે તમે જુઓ આ જ દબાણે, એના એ જ દબાણે અધિશોષણ ક્યાં પગ્યું. બ્લુ ભાગનું અધિશોષણ ક્યાં છે અને આ ગ્રીન ભાગનું ક્યાં છે. અહીંયા જો અધિશોષણ નીચું હોય એવું. બ્લુ ભાગનું અધિશોષણ ક્યાં છે, ગ્રીન. જેમ 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 તાપમાન વધારતા જાઓ એમ અધિશોષણ ઘટતું જાય છે. આ અગાઉ વાત કરી ગયા છે આપણે. x/m વિરુદ્ધ પીનો આલેખ સમતાપી વક્ર કહેવામાં આવે છે. x/m વિરુદ્ધ પીનો આલેખ. અને આ વક્ર શું સૂચવે છે કે જેમ તાપમાન વધારતા જશું એમ ચોક્કસ દબાણ સાથે પણ અધિશોષણનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે એમ કહી શકાય કે અધિશોષણની માત્રા x/m પીના વધારા સાથે, દબાણના વધારા સાથે વધે છે. એટલે જેમ દબાણ વધે તેમ x/m વધે. એટલે તો સમપ્રમાણતાની નિશાનીમાં મૂકી દીધું ને, પણ માથે 1/n ફ્રુન્ડલીચે સાબિત કરી દીધું છે. દબાણનો વધારો, જેમ દબાણ વધે તેમ અધિશોષણ વધે. જોઈ લો આલેખ. દબાણ ઓછું છે, અધિશોષણ વધે. દબાણ વધાર્યું, અધિશોષણ પાછું વધ્યું. બરાબર. હવે જે સમીકરણ 1 આપણે હમણાં જોયું ને, સમીકરણને આપણે લખવું પડશે. 1 તો ઉપર વહી ગયું. સમીકરણ 1 લખ્યું હતું x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p⁻1/n. એને લઘુ ગુણાકાર એટલે લોગ વડે ગુણાકાર કર્યો. એટલે કલર બદલીએ પાછા. આને લોગ કરો તો લોગ x/m. હવે આ મૂલ્ય ગુણાકાર છે ને, ગુણાકારમાં લોગનો સરવાળો થાય એટલે સરવાળો. પેલું છે k એટલે લોગ k, અને બીજું છે p એટલે લોગ p/n. હવે લોગ હોય એટલે એના બેઝ 10 હોય જ, એની ઘાત p છે.
અને ઘાતની ઘાત હોય ને એ ગુણાકારમાં આગળ આવે, એટલે 1/n ગુણાકારમાં આગળ આવી, દેખાય છે 1/n log p આપણે પહેલાં લખી લીધું, log k પછી લઈ ગયું, log x/m. હવે આ જે સૂત્ર છે જે આપણે સીધી રેખાના ઢાળના સમીકરણ સાથે સરખાવી. સીધી રેખાનું ઢાળનું સૂત્ર શું છે? y = mx + c સાથે, એટલે y અક્ષ ઉપર આપણે log x/m નું મૂલ્ય લેશું, x અક્ષ ઉપર log p નું, એટલે આપણે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરશું, કે જેમાં m એટલે ઢાળ થાય. m એટલે શું થાય? ઢાળ. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? તો કે ઢાળનું મૂલ્ય આવશે 1/n જેટલું, અને ઢાળનો કોઈ જે આંકડો આવશે એના આધારે તમે n ને સૂત્રનો કરતા એટલે 1/માં ઢાળ મૂકો એટલે n ની વેલ્યુ મળી જાય. c એટલે આંતરછેદ, c એટલે શું થાય? આંતરછેદ, અને c પરથી તમને આંતરછેદ પરથી મળશે log k નું મૂલ્ય. આંતરછેદનો તમને કંઈક આંકડો તો મળવાનો છે ફાઇનલી. જો અહીંયા આલેખ દોર્યો છે, કોના વિરુદ્ધ કોનો આલેખ છે જોઈ લો. y અક્ષ ઉપર કયું મૂલ્ય લીધું છે? log x/m. x અક્ષ ઉપર કયું મૂલ્ય લીધું છે? log p. log x/m વર્સિસ log p નો આલેખ કેવો મળે? તો કે સીધી રેખાનું ઢાળનું સમીકરણ છે, સીધી રેખામાં જ મળે. ઢાળ ગોતતા બધાને આવડે જ છે, જે બે પોઈન્ટ હોય લઈ લેવાના. ઢાળ બરાબર BC/AB, બરાબર. ઢાળને એમ તરીકે ઓળખીએ છીએ, અને ઢાળનો જે જવાબ આવે એમ છે એ માનો કે 5 આવ્યું તો એ 1/n જેટલું હોય, એટલે n ને કરતા બનાવો એટલે n બરાબર 1/m થઈ જાય, એટલે 1/5 એટલે n મળી જાય. અહીંયા જે છેદે છે આ મૂલ્ય કંઈક તો આવે ને, એ આંતરછેદ કહેવાય c, અને c બરાબર આપણે સમીકરણ સાથે સરખાવીએ log k, બરાબર. અને એન્ટીલોગ લઈ લો એટલે આંતરછેદને એન્ટીલોગ લાગે અને લોગ કેન્સલ થઈ જાય, એટલે કેની વેલ્યુ પણ મળી જાય. તો તમે આલેખ દોરી અને n અને કેના અચળ તાપમાને મૂલ્યો જાણી શકો. હવે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એવું કહે છે કે જ્યારે 1/n ની વેલ્યુ 0 થાય, ખાસ સમજો, તો જે આપણું સૂત્ર છે ને x/m = k p/1/n, અને p ની ઘાત છે 1/n એ 0 થાય એટલે એ મૂલ્ય થઈ ગયું 1, કોઈ પણ 0 ખાતે લેખ. તો અહીંયા બાજુ બતાવ્યું, એટલે x/m અધિશોષણની માત્રા = અચળાંક. અને એનો અર્થ એમ કે x/m ને p સાથે કોઈ લેવા દેવા નથી, એટલે કે હવે દબાણ વધારતા પણ અધિશોષણને ક્યાંય ફરક પડતો નથી. જ્યારે 1/n નું મૂલ્ય 0, આ એક MCQમાં પૂછેબલ છે, સમજો. 1/n નું મૂલ્ય 0 થાય એનો મતલબ શું? તો તમારે જવાબ આપવાનો અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે, અથવા તમારે કહેવાનું અધિશોષણ દબાણથી સ્વતંત્ર ક્યારે થાય? દબાણનો વધઘટ કરતાં ક્યારે ફરક નથી પડતો? તો તમારે ઓપ્શન્સમાં 1/n = 0 ગોતવાનું. જ્યારે 1/n = 1 થાય, 1/n = 1 થાય ત્યારે p ની જે ઘાત છે એ 1 થાય, p ની ઘાત 1 થાય એટલે x/m = k કાઢો એટલે સમપ્રમાણતા નિશાન, એટલે દબાણ સાથે અધિશોષણની માત્રા વધે છે એમ કહી શકાય કે આ સંજોગોમાં દબાણના સમપ્રમાણમાં છે. ફ્રુન્ડલીચ અધિશોષણની મર્યાદા શું છે? કે ઊંચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમજાવી શકાતું નથી. અતિશય ઊંચા દબાણ, એ હું તમને સમજાવું છું કે ઊંચા દબાણ જ્યારે તમે કોઈ ઘન પદાર્થ લ્યો છો બંધ પાત્રમાં, અને વાયુ તમે એની સપાટી પર અધિશોષિત થવા માટે મૂકો છો, તો અતિશય ઊંચું દબાણ, એક સમયે વાયુ અધિશોષિત થવાનો બંધ થઈ જાય. અતિશય ઊંચા દબાણે વાયુ હવે અધિશોષિત થશે નહીં, તો એનું અધિશોષણ જ નહીં થાય, કેમ કે શરૂઆતમાં તમે જે દબાણ આપ્યું ત્યારે વાયુ અધિશોષિત થઈ ગયો. અતિ ઊંચા દબાણે પહોંચતા પહેલાં સ્ટાર્ટિંગમાં તો નીચું દબાણ હોય ને. તમે ગાડીની ઝડપ પકડો તો ડાયરેક્ટ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થોડી આવે, પહેલાં 10, 20, 30, 40, 50 એમ થાય ને. એમ શરૂઆતમાં તમે દબાણ વધારતા ગયા, માનો કે 50 બાર દબાણ ગીર્યું તો 50 બાર દબાણે સંપૂર્ણ અધિશોષણ થઈ ગયું, અને તમે દબાણ લઈ ગયા 100 બાર સુધી. પણ 100 બારે હવે અધિશોષણ થતું જ નથી, કેમ કે 50 બારે તો અધિશોષણ પૂરું થઈ ગયું, તોય તમે વધારતા ગયા. ઊંચું દબાણ થયું
તો શા માટે વાયુનું અધિશ્વસન થવાનું બંધ થઈ ગયું, હવે કેમ અધિશ્વસન થતું નથી, એ નથી સમજાવી શકાતું. હા, દબાણ નીચું કરશો તો સપાટી છોડીને અણુઓ બહાર નીકળવા મળશે, એ તો ઠીક છે, પણ ઊંચા દબાણે અધિશ્વસન સમજાવી શકાતું નથી. આ એક ફ્રુન્ડલીચની મર્યાદા સમજવાની છે. હવે દ્રાવણમાંથી અધિશ્વસન એટલે કે તમે માનો કે પાણીની અંદર કોઈ રંગ નાખ્યો છે, લાલ રંગ પાણીની અંદર, તમે ઓલી પોન્ડ્સની એડ જોઈ જ છે, બેનોએ ખાસ પોન્ડ્સની એડ આવે છે, કાળા કલરના પાણીના ગ્લાસમાં ચારકોલનો ટુકડો નાખી દે, ચારકોલનો ટુકડો નાખ્યા આ રીતે, એટલે કાળા કલરનું પાણી છે ને એ ધીમે 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 અંદર આમ ખેંચાવા મળે અને પાણી એક સમય રંગ વગરનું થઈ જાય. તો દ્રાવણમાંથી અધિશ્વસન કરી લીધું, તો જે કાળો રંગ છે એ અધિશ્વસિત છે. અહીંયા જે પ્રયોગ કર્યો છે ટેક્સ્ટબુકમાં એસિટિક એસિડનું સાંદ્ર દ્રાવણ લીધું છે. એસિટિક એસિડ છે એ અંદર પડ્યું હોય અને ચારકોલનો ટુકડો નાખ્યો છે, આ ચારકોલ જ છે. તો માનો કે 10 મોલર એસિટિક એસિડ લીધેલું છે, ચારકોલનો ટુકડો નાખો, થોડીક વાર પછી એસિટિક એસિડની સાંદ્રતા માપો તો 4 મોલર થઈ ગયું છે. ક્યાં ગયું 6 મોલર? તો એ 6 મોલર એસિટિક એસિડ ચારકોલ દ્વારા અધિશ્વસિત થઈ ગયું, પણ એસિટિક એસિડ દેખાય નહીં. સમજ્યા? એસિટિક એસિડ દેખાય નહીં એટલે વધુ ઇફેક્ટિવ ન રહે. પણ કેમિસ્ટ્રી છે ને એટલે રંગ કરતાં એ લોકોએ સાંદ્રતા ઉપર વધુ ફોકસ આપ્યો છે, એટલે કે કોન્સન્ટ્રેશન સી શબ્દ વાપરી શકાય ને, એટલે કોન્સન્ટ્રેશન સી. હવે એને પાછું આ ફ્રુન્ડલીચ સાથે સરખામણી કરશે, જો છે ને ફ્રુન્ડલીચ અધિશ્વસન તો વાયુઓ માટે છે, સાંદ્રતા માટે તો છે નહીં. પણ ફ્રુન્ડલીચ સમીકરણ શું છે? x/m = k × p ફોર પ્રેશર, વાયુ છે. હવે દ્રાવણ આવ્યું, દ્રાવણની સાંદ્રતા આવી, એટલે અહીંયા સી લઈ લીધું. x/m = p ના બદલામાં સી ફોર કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, એટલે p ના બદલામાં સી લખી નાખવાનું, એટલે તમારે દ્રાવણમાંથી અધિશ્વસન થઈ ગયું. એક આવું ઉદાહરણ પણ આપ્યું છે કે એક પાત્ર લીધું છે, અંદર વાદળી રંગનું એક પ્રવાહી છે, MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો એક અવક્ષેપ છે, મેગ્નસ પ્રક્રિયક કહેશું એને. એ મેગ્નસ પ્રક્રિયક વાદળી રંગના પ્રવાહીને અંદર ખેંચવા માંડ્યો છે. ધીમે 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 વાદળી રંગની તીવ્રતા ઘટતી જાય છે. શરૂઆતમાં સાંદ્રતા 5 મોલર હતી, T બરાબર 1 સમયે ધીમે 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 સાંદ્રતામાં ઘટાડો જોવા મળ્યો છે. આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોય છે. તમને ખ્યાલ છે PD, PT, H2, નિકલ, આ બધા વાયુઓને આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ. હવે એ શું કરે? તો એ પોતાની સપાટી પર H2 વાયુને અધિશ્વસિત કરી રાખે, H2 વાયુને અધિશ્વસિત કરી રાખે અને બીજો કોઈ બહારના પ્રક્રિયકને પણ ખેંચી રાખે. હવે પોતાની સપાટી પર બેને ભેગા કર્યા એટલે CH2 ડબલ બોન્ડ CH2, માનો કે આલ્કિન અને H2 બંને પ્લેટિનમની સપાટી પર છે. હવે આ પાઇબંધ તોડશે અને હાઇડ્રોજન ગોઠવાય, એ સપાટી પર જ પ્રક્રિયા થઈ જાય, એટલે નિપજ બની ગઈ CH3 પછી નિપજ છૂટી પડી જાય. એટલે ઉદ્દીપક પોતાની સપાટી પર બંને પ્રક્રિયકોને અધિશ્વસિત કરી રાખશે, નિપજ બનાવી અને છૂટા કરી, હાલો હવે નીકળો. આવી જ ઘટના તમે જોશો સંપર્ક વિધિમાં. સંપર્ક વિધિમાં શું થાય? વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક હોય, હેબર વિધિમાં Fe ઉદ્દીપક હોય. હવે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક શું કરે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને O2 વાયુને સપાટી પર ભેગા કરે, એમાંથી SO3 બનાવે એટલે છૂટા પાડી દે, અધિશ્વસન. પછી હેબર વિધિમાં Fe શું કરે? Fe અથવા FeO H2 અને N2 વાયુને સપાટી પર ભેગા કરે અને ત્યાર પછી એમોનિયા બનાવીને છૂટા પાડે. અધિશ્વસનના કારણે પેલી જે સક્રિયકરણ ઉર્જા છે એ તો ઘટે જ છે, તમને ખબર છે. ઉદ્દીપક છે એ અહીંયા સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. EA એક્ટિવેશન એનર્જી પેલા જે એટલી બધી ઊંચી હતી, એક્ટિવેશન એનર્જી ઊંચી હતી, એ પછીની એક્ટિવેશન એનર્જી EA ડેશ ઘટી ગઈ. તો આ ફાયદાનો ધંધો થયો. ઉદ્દીપકે થયું અને અધિશ્વસને થયું. અધિશ્વસનના ઉપયોગોમાં આપણે
આવી એક પ્રક્રિયા આવે છે કે જેમાં ઉમદા વાયુનું અલગીકરણ પણ કરી શકીએ છીએ અલગ અલગ તાપમાને. દાખલા તરીકે અલગ અલગ પાત્રો અહીંયા તમે જોઈ શકો છો અને ઉમદા વાયુનું મિશ્રણ જોઈ રહ્યા છો કે ઉમદા વાયુનું મિશ્રણ પહેલાં પાત્રમાં દાખલ કર્યું કોઈ T1 તાપમાને. તો માનો કે અહીંયા ચારકોલનો ભૂકો નાખ્યો હોય તો T1 તાપમાને માત્ર હિલિયમ વાયુ કે જે T1 તાપમાને હિલિયમનું TK એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર છે. એટલે માત્ર આ પદ્ધતિને દીવાર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દીવાર પદ્ધતિ દ્વારા અલગ અલગ વાયુના મિશ્રણને અલગીકરણ કરી શકાય. એટલે આ T1 એટલે TK હિલિયમ માટે, હિલિયમનું ક્રિટિકલ ટેમ્પરેચર એટલે હિલિયમ વાયુ પ્રવાહીકરણ થાય એટલે અહીંયા સપાટી પર હિલિયમ વાયુ માનો કે અધિશોષિત થઈ ગયો. પછી વાયુનું મિશ્રણ આગળ વધે એટલે T2 કેલ્વિન નિયોન માટેનું ક્રિટિકલ ટેમ્પરેચર છે. અહીંયા પણ ચારકોલ છે, નિયોન વાયુ અધિશોષિત થઈ જાય. પછી T2 કે જે આર્ગોન વાયુ માટે અહીંયા આર્ગોન પ્રવાહીકરણ પામી અને બાકીના બીજા વાયુ છે એ બહાર નીકળી જાય. તો તમે ત્રણેય વાયુને અલગ અલગ પાત્રમાં છૂટા પાડી દીધા. આ શું થયું? દીવાર પદ્ધતિ થઈ. પછી હેલાઇડનું અવક્ષેપન કરવામાં આવે. હેલાઇડ ઉપયોગો તમે જુઓ તો ઉપયોગોમાં હેલાઇડ એટલે X-, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અને AgNO3 નાખો એટલે સિલ્વરને તો હેલોજન પ્રત્યે આકર્ષણ છે જ NO3 ને હાલતો કરી દે એટલે આ સિલ્વર હેલાઇડ બન્યો. અને સિલ્વર હેલાઇડ AgCl, AgBr અવક્ષેપની સપાટી પર રંગીન આયનો દાખલા તરીકે ફ્લોરેસિન અધિશોષિત થાય એટલે સિલ્વર હેલાઇડ એક અધિશોષકનું કામ કરે અને એની સપાટી પર ફ્લોરેસિન અધિશોષિત થાય. ટેક્સ્ટ બુકમાં અધિશોષણના અનુપ્રયોગો જે આપ્યા છે 128 નંબરના પેજ ઉપર, ત્યાં તમે IX એટલે કે 9મા નંબરનું જુઓ તો અધિશોષણ સૂચકો કહેવામાં આવે છે. અધિશોષણ સૂચકોમાં કે સિલ્વર હેલાઇડ જેવા અવક્ષેપની સપાટી પર ઇઓસિન, ફ્લોરેસિન જેવા રંગકોને અધિશોષિત કરવામાં આવે છે. તો આ ઇઓસિન અને ફ્લોરેસિન શબ્દ યાદ રાખજો. ઇઓસિન, ફ્લોરેસિન અને કોની સપાટી પર? સિલ્વર હેલાઇડની સપાટી પર. તો આ અધિશોષકના ઉપયોગો છે. બીજા ઉપયોગોમાં તમે જાણો છો કે લેધરનું પાકીટ આવે, લેધરનું કોઈ પણ પાકીટ અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ, એની અંદર એક પડીકી આપવામાં આવે છે, સિલિકા જેલની પડીકી. શા માટે? તો કે ભાઈ ભેજથી દૂર રાખવા માટે. તો આ સિલિકા જેલ ખૂબ સારો અધિશોષક છે. પછી ગેસ માસ્કના ઉપયોગો તો આપણે બહુ જોયા છે, પણ માસ્કની અંદરની સપાટી પર જો ચારકોલનું સ્તર ચડાવી દેવામાં આવે તો એ ગેસ માસ્ક બની ગયો. એટલે ઝેરી વાયુના વિસ્તારમાં એ માસ્ક પહેરીને જાય તો શ્વાસમાં જતાં પહેલાં ચારકોલ છે એ વાયુઓને પોતાની સપાટી પર એબ્ઝોર્બ કરી લે, એટલે મૂળમાં આપણા શ્વાસમાં એ જાય નહીં. તો આ ગેસ માસ્ક છે. તો અધિશોષણના જે ઉપયોગો છે પેજ નંબર 128 ને 129 ઉપર, એની આપણે અહીંયા કેટલીક ચર્ચા અને કેટલીક વાત કરી, મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પણ જોયા. ત્યાર પછી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે કલીલ, કોલોઇડ્સ. કલીલ વિશે પણ સવાલો અવારનવાર પૂછાતા હોય છે. શું છે કલીલ? તે શા માટે સારા અધિશોષક તરીકે વર્તી શકે છે? તો કલીલ શીખતા પહેલાં આપણે એક નિલંબન શબ્દ પરિચિત છીએ કે રેતી અથવા માટીને તમે પાણીમાં નાખો તો એ નથી દ્રાવ્ય થવાની, પરંતુ એ તળિયે બેસી જવાની છે. આ ઘટના એ નિલંબન કહેવાય. તો એ કલીલ ન કહી શકાય. પણ આવી જ રીતે કલીલ છે એ વિષમાંક પ્રણાલી છે. કલીલ છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી. કલીલમાં એક પદાર્થ પરિક્ષેપણ માધ્યમ હોય છે, જેને આપણે દ્રાવ્ય કહીએ, ઝીણા કણો, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક, જેને આપણે દ્રાવક કહીએ, પાણી. તો પાણીમાં કોઈ પદાર્થ નાખો અને ઓગળી જાય તો એ કલીલ નથી, સાચા દ્રાવણો છે. પાણીમાં કોઈ પદાર્થ નાખો, ઓગળે નહીં પણ દ્રાવણ ઠરી જાય એટલે તળિયે માનો કે માટી કેમ ભેગી થાય? માટી ભેગી થાય તો એને નિલંબન કહેવાય. તો એ સાચા દ્રાવણો અને નિલંબનની વચગાળાની વસ્તુ છે એ કલીલ છે. એટલે કે જેમાં કણોનો વ્યાસ 1 થી 100 નેનોમીટરનો હોય. આંકડો યાદ રાખજો, કણોનો વ્યાસ 1 થી 100 નેનોમીટર. હવે વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો છે તો એ સાચા દ્રાવણો છે. 1 નેનોમીટર કરતાં ઓછું છે એટલે એમાં ઓગળી જવાનું હોય. દાખલા તરીકે પાણીમાં મીઠું નાખો છો તો મીઠું ઓગળી જાય છે એટલે એનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો છે, અને 1000 નેનોમીટર કરતાં વધી જાય તો એ નિલંબન થાય. દાખલા તરીકે રેતી પાણીમાં ઓગળી જાય છે, ઓગળતી નથી, તળિયે બેસી જાય છે, માટી ઓગળતી નથી. એટલે 1 થી 100 નેનોમીટરનો વ્યાસ હોય તો એ નથી ઓગળતા, નથી નિલંબન પામતા. વચગાળામાં આ એનું કદ એટલું નાનું છે કે જે નિલંબન અને સાચા દ્રાવણોની વચગાળાનું છે.
આ મૂલ્ય પણ યાદ રાખજો, 10⁻9 થી 10⁻6 મીટરની વચ્ચે. 10⁻9 એટલે 1 નેનોમીટર, 10⁻6 એટલે માઇક્રોમીટર. તો આ કલીલ કણો વિશે વાત છે. કલીલ કણો છે એ કોઈ પદાર્થ નથી, પણ પદાર્થની અવસ્થા છે. કલીલ એ વિષમાંગ પ્રણાલી છે. દાખલા તરીકે દૂધ, દાખલા તરીકે લોહી. એટલે વાતાવરણ છે આપણું, એ પણ એક કલીલ જ છે, પણ તમે હવામાં રજકણો જોઈ શકતા નથી, નરી આંખે નથી દેખાતા. એ રજકણો તળિયે પણ બેસી જતા નથી, એટલે કે ઠરી પણ જતા નથી. એટલે 1 થી 1000 નેનોમીટરનો ગાળો છે. યસ, આ કોષ્ટક આધારિત સવાલો પણ આવશે. જો કલા એટલે જે દ્રાવ્ય છે તે, અને માધ્યમ એટલે કે જે દ્રાવક છે તે. તમે કલાને બદલે દ્રાવક લખી નાખો, અને દ્રાવ્ય માનો કે પાણી છે એ તો લખાઈ ગયું. કલા એટલે દ્રાવ્ય, માધ્યમ એટલે દ્રાવક. આ ઘન વધુ હોય, દ્રાવ્ય ઓછો હોય તો એ ઘન સોલ જ બને. રંગીન કાચ, જેમસ્ટોન. દ્રાવક પ્રવાહી વધુ છે એટલે એ દ્રાવણ એ પ્રવાહી જ બને. માધ્યમ વાયુ છે, માધ્યમ વાયુ છે અને એમાં ઘન હોય તો એ ધુમાડો ઓછું હોય. ધુમાડો, ધૂળ, દાખલા તરીકે વાતાવરણમાં જે ધૂળ હોય છે. માધ્યમ ઘન છે એટલે ઘન વધુ હોવાનું છે, અને દ્રાવ્ય પ્રવાહી છે તો એ થોડુંક અર્ધ પ્રવાહી જેવું બને. માધ્યમ જો ઘન હોય અને કલા પ્રવાહી હોય તો ઘન વધુ હોવાનું છે. જેલી જેવું પદાર્થ, ચીઝ, બટર, જેલી, આ બધું યાદ જ રાખવું પડે એમ છે, એમાં કોઈ વિકલ્પ જ નથી. માધ્યમ પ્રવાહી, કલા એટલે દ્રાવ્ય પ્રવાહી, તો એ આખું પ્રવાહી જેવું જ બને. પાયસ ઇમલ્સન, જે ઘરે તમારે ટ્રેક્ટર ઇમલ્સન ને એશિયન પેન્ટના કલર આવે છે એમાં ઇમલ્સન લખેલું હોય છે. દૂધ છે, હેર ક્રીમ છે, માખણ છે, આ બધા ઇમલ્સન છે. આ ગોખણ પટ્ટી સિવાય કોઈ વિકલ્પ જ નથી તમારે. માધ્યમ વાયુ છે એટલે જે માધ્યમ હોય એ જ મોટા ભાગે વધુ હોય, માધ્યમ વધુ હોય, કલા ઓછી હોય. એટલે એરોસોલ એટલે બધા મોટાભાગના જે તમારા સ્પ્રે આવે છે તે. અને કુદરતમાં ધુમ્મસ, ધૂમ, વાદળ, જંતુનાશક સ્પ્રે. માધ્યમ ઘનમાં વાયુ, તો એ પદાર્થ એ ઘન જ બનવાનો છે. એ ઘનસોલ બને. પ્યુમાઇસ પથ્થર, દરિયાકાંઠે જે બધા છિદ્રોવાળા પથ્થર હોય છે તે. ફોમ, રબર, આપણે જે સ્પંજ જોઈએ છીએ એ બધા ઘનસોલ છે. અને માધ્યમ પ્રવાહી છે, જે માધ્યમ વધુ હોવાનું છે. અને વાયુ છે, વાયુ હંમેશા ઓછી માત્રામાં, તો એ ફીણ છે. તો આ જે કોષ્ટક તમને આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, એ કોષ્ટકને વ્યવસ્થિતપણે તૈયાર કરી લેજો. એમાંથી સવાલ મેક્સિમમ વધુ માત્રામાં પૂછાતા હોય છે. હવે આપણે જે કલીલના 2 પ્રકાર શીખવાના છે, એ 2 પ્રકાર સમજી લઈએ. લાયોફિલિક કલીલ અને લાયોફોબિક કલીલ. લાયોફિલિક એટલે દ્રવ પ્રત્યે ફિલિંગ અનુરાગ છે, દ્રવ પ્રત્યે અનુરાગ છે, એવા કલીલ અથવા તો સોલ. આવા કલીલ છે એને પ્રવાહી પ્રત્યે સ્નેહ એટલે કે આકર્ષણ હોય છે. એને માધ્યમ સાથે આકર્ષણ છે. ગુંદર, જીલેટીન, સ્ટાર્ચ, રબર, આ બધાને તમે પાણીમાં નાખો ને તો એને પાણી સાથે પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક, પાણી સાથે આકર્ષણ છે. જે યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં નાખો એટલે એ બહુ સરળતાથી મિશ્ર થઈ જાય, એનો કોઈ વાંધો ન હોય. ફિલિંગ છે, દ્રવ સાથે અનુરાગ છે. અને તમે ગરમ કરો તો માધ્યમ છૂટું પણ પડી જાય, એટલે કે પરિવર્તનીય છે. એટલે કે આવા કલીલ બની ગયા પછી એમાંથી વિક્ષેપણ માધ્યમ એટલે મેં તમને કીધું ને પાણી, દ્રાવક, એને દૂર કરી શકાય તો સરળતાથી એ દૂર થાય છે. અને પછી ફરી પાછું તમે વિક્ષેપણ માધ્યમ ઉમેરો તો ફરીથી પાછું કલીલ બને. કોઈ અભિમાન જ નહીં. ગુંદર છે એ જ્યારે મળે ત્યારે તમે એને ગુંદરમાં પાણી નાખી દો તો ગુંદર પાણી સાથે મિશ્ર થઈ જાય, દ્રવ અનુરાગી. ફરીથી પાણી દૂર કરો તો ગુંદર ફરીથી પાછું દૂર પણ થઈ જાય. ગરમ કરો એટલે પાણી ઉડી જાય, પાછું પાણી નાખો તો પાછા ભેગા થઈ જાય. ઇન શોર્ટ, આવા કલીલ પ્રમાણમાં ઘણા સ્થાયી હોય છે, સ્થિર હોય છે, સ્કંદન થતું નથી. સ્કંદન એટલે કલીલ બની ગયા પછી અવક્ષેપણ થવું, દૂધનું ફાટી જવું એટલે સ્કંદન કહેવાય.
દૂધ નોર્મલી ક્યાંય ભાડ્યું કે દૂધ પડ્યું રહ્યું ને હેઠે તમારે નીચે લોંદો જમા થઈ ગયો નહીં, દૂધ ફાટી જાય ત્યારે ચોક્કસપણે કણી કણી સ્કંદન થઈ જાય છે. સ્કંદન એટલે કાંઈ નથી, આ જે કલીલના કણો જે હોય છૂટક એ બધા ભેગા થવા મળે, સમુચ્ય બનાવવા મળે, જથ્થો બને, એવડું મોટું કદ બની જાય કે 1000 નેનોમીટર કરતાં મોટું કદ થઈ જાય. એટલે આપણે દેખાવા મળે, કણી ફોદા દેખાવા મળે. પણ લાયોફિલિક કલીલ છે, ફિલિંગ એક સ્થિર છે, એનું આપમેળે સ્કંદન થતું નથી. સ્કંદન કરવું હોય તો થઈ શકે, પણ આપમેળે થતું નથી. અને બીજા દ્રવ વિરાગી, કે જેને દ્રવ પ્રત્યે કોઈ આકર્ષણ નથી, ફોબિયા છે. આ તો કંઈ લગ્ન કરવા જ નથી એવી વાત છે, લગ્ન નથી કરવા, પરાયણે લગ્ન કરવા છે. તો આવા કલીલ પ્રવાહીને ધિકારે છે, એથી દૂર ભાગે. દાખલા તરીકે ધાતુઓ છે, એ ધાતુના સલ્ફાઇડ, આ યાદ રાખવું પડશે. ધાતુ કે ધાતુના સલ્ફાઇડને કોઈ વિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે તો ન મિશ્ર થાય, એનું કલીલ બને જ નહીં. અને કલીલ બનાવવું હોય તો ખાસ પદ્ધતિઓ વાપરવી પડે. ખાસ પદ્ધતિનું નામ છે પેપ્ટીકરણ, બ્રેડિંગ, ચાપ. આ બધા પદ્ધતિ તમે જાણો છો. અને પરાયણે બાહ્ય પ્રણાલી પર કાર્ય કરીને બહારથી એને પ્રક્રિયા કરાવીને કલીલ બનાવવા પડે. હવે આ કલીલ અપરિવર્તનીય છે. અપરિવર્તનીય છે એનો મતલબ શું? તો કે ભાઈ તમે એક વખત એને ભેગા કર્યા પરાણે અને પછી તમે એને છૂટા પાડો તો પડે નહીં, છૂટા પડ્યા તો ફરી પાછા જોડાય નહીં. એટલે કે થોડુંક વિદ્યુત વિભાજન ઉમેરતા અને ગરમ કરતા કે ખૂબ હલાવતા સ્કંદન થઈ જાય પછી ફરીથી પાછા ભેગા કરો, પૂરું થઈ ગયું. હવે ન થાય. તો માંડ લગ્ન કરાવ્યા હતા, માંડ ભેગા કર્યા હતા, પછી ડખો થયો, છૂટા પડે, હવે ભેગા ન થાય. ઇનશોર્ટ આ સ્થિર હોતા નથી. કે એક વખત વિક્ષેપણ માધ્યમને દૂર કરો, જે પરાણે ભેગું કર્યું હતું બાહ્ય પદ્ધતિઓ દ્વારા, બ્રેડિંગ, ચાર્જ, પેપ્ટીકરણ દ્વારા વિક્ષેપણ માધ્યમ દૂર કરીને ફરીવાર વિક્ષેપણ માધ્યમ મિશ્ર કરો તો ફરીથી સોલ મળતા નથી. આ બધા વાક્યો યાદ રાખજો. આ વાક્યો યાદ રાખશો તો તમે જવાબ આપી શકતો. તો આને સ્થિર રાખવા કેમ? આને સ્થિર રાખવા માટે એક વચેટીઓ જોઈ. વચેટિયાનું નામ છે સ્ટેબિલાઇઝર. સ્થાયીકારક પદાર્થો ઉમેરવા પડે. સ્થાયીકારક પદાર્થો ક્યાં ઉમેરવા પડે? લાયોફોબિક કલીલમાં. આમ જોવા જાય તો આ ચેપ્ટર આખું ગોખણ પટ્ટીનું જ છે. તમે ગોખી લો, એક વખત રિવિઝન કરી લો, હું અહીંયા ભણાવું છું, તમે જોઈ લો, પછીના સવાલના જવાબ MCQ મેક્સિમમ સોલ્વ કરવા પડે. બરાબર? તો અવક્ષેપિત કલા એટલે કે દ્રાવ્યના કણોના પ્રકાર ઉપર આધારિત કલીલનું વર્ગીકરણ. પેલું છે બહુઆણવીય કલીલ. બહુઆણવીય કલીલમાં ઉદાહરણ યાદ રહી ગયું એટલે કામ પૂરું થઈ ગયું MCQમાં. ગોલ્ડ, સોનાનો સોલ ને સલ્ફરનો સોલ, કે જેમાં સોનાના કણોનો જથ્થો ભેગો થઈ જાય, કલીલ કણોના કદમાં ફેરાઈ જાય એટલે ગોલ્ડ, સોનાનો સોલ મળે. સિમિલર સલ્ફરના કણોનો જથ્થો ભેગો થઈ જાય, બહુઆણવીય, ઘણા બધા અણુ ભેગા થાય અને એક નેનોમીટરથી 1000 નેનોમીટરનો કદ વચ્ચે ગાળાનું મેળવી લે તો એ કલીલ બની જાય. બીજું છે વિરાટ આણવીય કલીલ, કે જેનું કદ મોટું છે. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો. બી ગ્રુપના વિદ્યાર્થીઓને ખ્યાલ છે બહુ મોટા કદના અણુ છે. પછી કૃત્રિમ પદાર્થોમાં પોલિથીન, આ બધા પ્લાસ્ટિક ચાલુ થઈ ગયા, નાયલોન, પોલિસ્ટાયરીન, આ બધાના આણવીય દળ ખૂબ મોટા છે, આણવીય કદે મોટા છે. કેવડા છે? કલીલ કણોના સાઇઝના. અને ત્રીજું ઉદાહરણ છે સમુચિત કલીલ. સમુચિતમાં ઉદાહરણ દર વખતે એક સિમ્પલ જ આપું છું. પેલું રોબોટ મૂવી જોયું હોય તો છેલ્લે ઓલા રોબોટ ચીકી, શું નામ છે એ, વિફરે છે ને નેગેટિવ થઈ જાય, પછી અસંખ્ય રોબોટ ભેગા થઈ જાય, પછી છેલ્લે એ આખો જથ્થો ભેગો થઈ જાય, ગોળ દડો બનાવી નાખે. બધા રોબોટ એકારે 1000, 1500, 2000 જેટલા રોબોટ ભેગા થઈ જાય, એક દડો બનાવે અને દડો બનાવીને ઢૂઢું કરતો ગોળ ગોળ ફરતો જાય. એ સમુચ્ય બન્યું કહેવાય. એ કણો ભેગા થાય. મિસેલનું બનવું સાબુ અને ડિટર્જન્ટમાં, એ સમુચિત કલીલ છે. બહુઆણવીય કલીલ શું છે? બહુઆણવીય કલીલ ફટાફટ સમજીએ, કે જેમાં પદાર્થના ખૂબ નાના કણો ભેગા થાય અને આવા અસંખ્ય નાના કદોનું વિલયન ભેગા કરતા તેઓ એકબીજા સાથે સમુચ્યથી ભેગા થઈ, એટલે નાના કણો છે એ રીતે જથ્થો ભેગો થઈ જાય. એ કદ કેવડું થાય? એ કદ કલીલ કણો જેવડું થઈ જાય. કેવડું કદ? 1 થી 1000 નેનોમીટરની હદમાં આવી જાય. તો આવા ઘણા બધા અણુઓ, ઘણા બધા અણુઓ ભેગા થવાથી બન્યું એને બહુઆણવીય કલીલ કહેવાય. ઉદાહરણમાં તમારે સલ્ફર સોલ ને ગોલ્ડ સોલ યાદ રાખવાનું છે. MCQમાં એ જ પૂછશે
કે ગોલ્ડ સોલ ને સલ્ફર સોલ શું છે તમારે ઓપ્શન્સમાં ગોતવાનું, બહુ આણ્વીય કલીલ. વિરાટ આણ્વીય કલીલમાં શું, તો તમારે એમાં સેલ્યુલોઝ, સ્ટાર્ચ, પ્રોટીન વગેરે વગેરે કે જે મોટું આણ્વીય દળ ધરાવે છે, મોટું આણ્વીય કદ ધરાવતા અણુઓ છે, એને કોઈ યોગ્ય દ્રાવક એટલે કે પરીક્ષાપન માધ્યમમાં નાખો તો જે કલીલમય દ્રાવણ બને. અને એ જે મોટા કદના કણો છે એ રીતે કલીલ કદના ગાળામાં એટલે કે 1 થી 1000 નેનોમીટરના ગાળામાં ફેરવાઈ જતા હોય છે. સમુચિત કલીલ એની વ્યાખ્યા એ પણ સિમ્પલ છે કે કેટલાક પદાર્થો તેની ઓછી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક દર્શાવે છે. પ્રયોગ કરો, ઘરે જવાનું, એક ડોલ ભરવાની ને એક ડોલ ભરીને એમાં તમે 1 ચપટી ડિટર્જન્ટ નાખો અથવા તો અડધી ચમચી ડિટર્જન્ટ નાખો, કંઈ ફીણા ઉત્પન્ન નહીં થાય, ઓછી સાંદ્રતા છે. પણ હવે 2 ચમચી ડિટર્જન્ટ નાખો તો ફીણા વળશે, સમુચ્ય થવા મળશે ડિટર્જન્ટના કણોનું, ફીણ વળશે અને એ જે ફીણ બન્યા એને કહેવામાં આવે છે મિસેલ. તો ઊંચી સાંદ્રતાએ મિસેલ રચે છે. એ સમુચિત ભેગું થઈ જવું, જથ્થો ભેગો થઈ જવો એને સમુચિત કલીલ કહેવાય. ક્રાફ્ટ તાપમાન સમજી લો કે મિસેલની રચના અમુક તાપમાનથી ઉપરના તાપમાને જ બને, એ તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહેવાય. પછી CMC સમજી લો, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, કે અમુક સાંદ્રતાથી વધુ સાંદ્રતાએ જ મિસેલની રચના થાય છે. એક અડધી ચમચી પાણી ડિટર્જન્ટ પાણીમાં નાખતા ફીણ નહોતા વળતા, પણ 1-2 ચમચી થયા, સાંદ્રતા વધારી. હવે એ જે ફીણ વળ્યા છે એ 1 ડોલ પાણીને તમારી અગાસી પર જે ટાંકો હોય એમાં નાખજો, પાછા ફીણ વળ્યા જાય, કેમ કે સાંદ્રતા ઘટી ગઈ. તો જે સાંદ્રતાથી ઊંચા મૂલ્યે ફીણ અથવા તો મિસેલની રચના થાય છે એને CMC કહેવાય. અને એ સાંદ્રતાનો આંકડો જોઈ લેજો, 10⁻⁴ થી 10⁻³ મોલર. અને એમાં ફરી પાછું તમે મંદન કરી નાખો. મેં તમને કેમ કીધું કે ફીણ માંડ તમારા હોય બન્યા ડોલમાં, એ ડોલને લઈને ટાંકામાં નાખી દો એટલે ફરી પાછું મંદન થાય, તો ફરી પાછા વ્યક્તિગત મૂળ આયનો છૂટા પડી જાય, ફરી પાછું સમુચ્ય વિખાઈ જાય. અને આને આપણે લાયોફિલિક અને લાયોફોબિક એમ 2 ભાગમાં રૂપાંતર પાડી દીધા છે. હવે જે લાયોફોબિક જે પરાયણે જે કલીલ બને છે એ પરાયણે કલીલ બનાવવા માટેની જે પદ્ધતિ છે એમાં રાસાયણિક પદ્ધતિની વાત કરો તો દ્વિવિઘટન, ઓક્સિડેશન, જળ વિભાજન અને રિડક્શન, આ પદ્ધતિથી લાયોફોબિક સોલ. અને ભૌતિક પદ્ધતિની મદદથી તમે બ્રેડિંગ ચાપ પદ્ધતિ કે જેમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમના સોલ, ખ્યાલ રાખજો બ્રેડિંગ ચાપ પદ્ધતિથી કોના સોલ બને છે, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમના. અને પેપ્ટીકરણથી FeOH, આ યાદ રહી ગયું એટલે તમને MCQ સોલ્વ થઈ જાય, FeOH સોલ બને છે. તો રાસાયણિક પદ્ધતિના સમીકરણો પૂછશે, આ કઈ ઘટના છે, તો નીચે પૈકી દ્વિવિઘટનની ઘટના શું છે, કઈ છે, તો આર્સેનિકનો જે ઓક્સાઇડ છે H2S સાથે જોડાય છે, અદલા બદલી થાય છે, સલ્ફર અહીંયા આવે છે અને ઓક્સિજન અહીંયા આવે છે, એટલે H2S3 નામનો સોલ પાણીમાં બને છે. તો અહીંયા આ 2 પદાર્થોને ભેગા કરી અને આર્સેનિકનો સલ્ફાઇડનો પાણીમાં સોલ બનાવી નાખ્યો. અહીંયા 2 તૂટ્યા એટલે દ્વિવિઘટન એવો શબ્દ વપરાણો. તો આ ઘટના દ્વિવિઘટનથી ઓળખાય છે. સમીકરણ જ પૂછશે આ કઈ ઘટના છે, ઓપ્શન્સમાં દ્વિવિઘટન હશે અથવા દ્વિવિઘટન આપ્યું છે, નીચે સમીકરણ આપ્યા છે. પછી ઓક્સિડેશન, તો અહીંયા સલ્ફરનો સોલ બનાવ્યો છે, સલ્ફર ડાયોક્સાઇડને SO2માં નાખ્યા, બરાબર, તો અહીંયા સલ્ફર ઉત્પન્ન થયું. આ પ્રક્રિયામાં આ હાઇડ્રોજન ગુમાવે છે, હાઇડ્રોજન ગુમાવવું એટલે ઓક્સિડેશન, ને સલ્ફરનો સોલ પાણીમાં બની જાય. તો પાણી એ પરીક્ષાપન માધ્યમ તરીકે વર્તે અને સલ્ફર એ પરીક્ષાપિત કલા તરીકે વર્તે. પછી રિડક્શન, AuCl3 ઓરસ ક્લોરાઇડ, ફોર્માલ્ડિહાઇડ પાણીમાં. તો અહીંયા Auનો ઓક્સિડેશનાંક +3 થાય છે, એમાંથી 0 થઈ જાય. ગોલ્ડનો સોલ +3 માંથી 0 એટલે ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે રિડક્શન, બરાબર. અને અહીંયા ઓક્સિજન મળી જવાથી એ ફોર્માલ્ડિહાઇડ, તો અહીંયા સીધો ગોલ્ડનો સોળ. અને જળ વિભાજન FeCl3 3H2O, Feમાં 3 Cl ને બદલે 3 OH આવી જાય, FeOH, તો અહીંયા FeOH જળ વિભાજનથી સોલ બનાવે છે. બ્રેડિંગ ચાપ પદ્ધતિ વિશે સમજો. બ્રેડિંગ ચાપ લાયોફોબિક કલીલ બનાવટ માટેની વિદ્યુતીય વિઘટન ગરમીની મદદથી, અહીંયા તમે આ જે ભાગ જોવો છો અહીંયા બરફ રાખેલો છે કેમ કે તાત્કાલિક તાપમાન ઠંડુ કરવાનું છે. અહીંયા 2 ધાતુની સળિયા ચાપ ગોઠવેલી છે ઊંચા વિદ્યુત દબાણ સાથે. તો અહીંયા બેટરીનો ઋણ છેડો અને ધન છેડો છે, બરાબર, વિદ્યુત ધ્રુવ. અને અહીંયા જેનું કલીલ બનાવવું છે, માનો કે ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર, એના વચ્ચેના ચાપ ગોઠવવાની. જેવી આપણે બેટરી ચાલુ કરશું એટલે એટલી ગરમી ઉત્પન્ન થાય કે અહીંયા સીધા એ ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય.
એટલા સૂક્ષ્મ કણો. વાયુમાંથી જેવો વાયુ બને એટલે પરિક્ષેપણ માધ્યમ એને પોતાનામાં ઓગાળી લે અને બરફના સંપર્કમાં આજુબાજુમાં આવે એટલે તાપમાન ઠરી જાય તાત્કાલિક એ કલીલ બની જતા હોય છે, વાયુ તરીકે ઉડી જતા નથી. એટલે અહીંયા ચાપની મદદથી તમે એને નાના નાના કેટલા કલીલ કણોના સાઇઝના ફેરવા. ત્યાર પછી પેપ્ટીકરણ. પેપ્ટીકરણ એટલે મેં કીધું બીજું કાંઈ નહીં કે કલીલ કણો કે જેના કદ મોટા છે એ કલીલ કણોને ફોડી અને અવક્ષેપ મોટા કદના અવક્ષેપને ફોડીને નાના કલીલ કણોના કદના ગાળામાં ફેરવવા. 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના ગાળામાં અવક્ષેપ તોડવા અને કલીલ કણોના ગાળામાં ફેરવવા એટલે પેપ્ટીકરણ. ત્યાર પછી આવે છે બ્રાઉનિયન ગતિ. બ્રાઉનિયન ગતિ એટલે શું? તો પરાગરજને પાણીમાં નાખવામાં આવી ત્યારે પરાગરજ આ રીતે વાંકી ચૂકી ત્રાંગી બાંગી ગતિ કરતી હતી. આ રોબર્ટ બ્રાઉને નોંધ્યું હતું, બોટનિસ્ટ, અને એના પરથી એને બ્રાઉનિયન ગતિ કીધી. અને કલીલ કણો માટે પણ પછીથી આવી જ વાંકી ચૂકી ગતિ પરિક્ષેપણ માધ્યમમાં. એટલે જ કલીલ કણો બેસી જતા નથી, ઠરી જતા નથી, સ્થિર ન હોય. કોઈ એક પાત્રમાં તમે આજે પરિક્ષેપણ માધ્યમ ભર્યું હોય એની અંદર કલીલ કણો છે સ્થિર હોતા જ નથી, આવી તમે સતત રખડા જ કરતા હોય છે. તો એ જે ગતિ છે એને કેવી ગતિ કહેવી પડે? બ્રાઉનિયન ગતિ કહેવામાં આવી, જેથી કરીને એ તળિયે બેસી જતા હોતા નથી. હવે આ જે બ્રાઉનિયન ગતિ છે એ કલીલ કણોના કદ ઉપર આધારિત છે. જેમ કલીલ કણોનું કદ નાનું થવાનું છે એમ કલીલ કણોનું જે દ્રાવણ છે એ ઓછું સ્નિગ્ધ, ઓછું ઘટ, અને ઓછું ઘટ હોય તો એ વધુ ગતિ કરી શકે. બાકી ઘટતા હોય તો એને અવરોધ વધી જાય તો વધુ ગતિ કરી શકે નહીં. આ બ્રાઉનિયન ગતિને માટે ટેક્સ્ટબુકમાં બીજો પણ શબ્દ આપ્યો છે, વિલોડન અસર. વિલોડન અસર એટલે કે જેથી કરીને કલીલ કણો સતત રેખડા કરે એટલે તળિયે પગ ઉઠારીને બેહતા નથી. એમ કર્યું હું રેખડા કરશો નકરો પગ વાળીને તો બે તો ઠરી ગયા કહેવાય. તો ઠરી જાય તો કલીલ કણો તળિયે બેસી જાય તો એ દૂધ ફાટી ગયા જેવી ઘટના થઈ જાય, સ્કંદન થઈ જાય. પણ એવું થતું નથી, જસ્ટ બિકોઝ ઓફ બ્રાઉનિયન ગતિ. તો મિત્રો આજે આપણે એટલું સમજ્યા. બાકીના મુદ્દાઓ જે કાંઈ પણ સ્કંદનને રિલેટેડ છે એ આપણે એમસીક્યુની સાથે ફરી પાછા સમજશું. આ મુદ્દાઓનું રિવિઝન કરી લેજો અને આના એમસીક્યુને ફટાફટ જોઈ લેજો. ટેક્સ્ટબુક આધારિત જ બધા સવાલો પૂછાશે. આખો ટોપિક સમજવાનો છે અને કેટલીક વસ્તુ ગોખવાની છે પ્યોર. એક વખત જોઈ જશો અને એમસીક્યુ સોલ્વ કરી જશો એટલે તમને આની ગુજકેટ રિલેટેડ બધી તૈયારી સરસ મજાની થઈ જશે.